તો ફેમિલી જોવા ડોગર કેટલી હુકાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગઈ ડોગર. પણ ગાડી ગયો હતો તું પણ કેટલા દિવસથી પાછો આવ્યો? બહુ દાડા છો ત્યાં આપણે હજુ તો 2 દિવસ થયા. 2 દિવસ નતો ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આ એવું કંઈ તમે મજા આવશો. પ્લસ કે બ્લોગ્સ બહારથી શૂટ કરવાનો અત્યારે જો વરસાદ ચાલુ હતો. વરસાદ ફૂલ એટલો બધો નહીં, થોડો સ્લો મોસમમાં ચાલુ વરસાદ, સ્લો થોડો પડે. કાલ પણ બહુ પડી ગયો હતો વરસાદ. જ્યારે નડિયાદથી આવ્યો હતો ત્યારે ફૂલ પલટી ગયો હતો વરસાદમાં. પ્લસ કે કાલે જવાનું બી હતું પ્રોગ્રામ જોવા માટે, પણ આવ્યો નહીં. રાજુભાઈને કહ્યું હતું કે હું આવે, પણ રાજુભાઈને તો ખોટું લાગશે કે આવ્યો નહીં. પણ પલટી ગયો હતો એટલા માટે બીમાર થઈ ગયો. અને અત્યારે ઉઠ્યો, હજુ હાલ જ ઉઠ્યો વડે અને નવો ફ્રેશ થઈ ગયો. અને અત્યારે આપણે જુઓ અમારો ગગો હેતાંશને રમાડીએ. તો ચલો, આજે તો સન્ડે એટલે ઉપવાસ. અને પ્લસ કે પહેલાં તો અત્યારે જવું પડશે મરીડા જતા એ, પછી મરીડા દર્શન કરતા આવીએ, ફરી સંતરામમાં બી દર્શન કરતા આવીએ. ચલો મળીએ. ફાઇનલી ફેમિલી અમે ખેતરમાં આવી ગયા, કારણ કે બ્લોગ્સ અપલોડ કરવા ખેતરમાં આવવું પડે. અને જવાના હતા તઈ મરીડા જઈને આવ્યા, પણ પ્લસ કે અહીં ગાડી બ્લોગ્સ અપલોડ નહોતો કર્યો, કારણ કે થંબનેલ એડિટિંગ નથી કરી. અને થંબનેલ વગર બ્લોગ્સમાં મજા આવતી હે નહીં. અને બ્લોગ્સ અપલોડ કરવા અત્યારે અમે અહીંયા ખેતરમાં જો અહીં ગાડી અરે બાઈક, કારણ કે મેં તમે વાત કરી ઘણી વાર, કેટલી બી વાર મેં કહ્યું છે બ્લોગ્સમાં કે ગામમાં ટાવર આવતું હોય નહીં. આવી ગયું 5G આવી ગયું બ્લોગ સપોર્ટ કરતી. તો ફેમિલી જોવા ડોગર કેટલી હુકાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગઈ ડોગર. પણ વરસાદના કારણે ડોગરની પથારી બધું ફેરાઈ ગઈ. જો આ ડોગર કેટલી બધી પડી ગઈ, જો બધું નુકસાન થઈ ગયું ખેડૂતોનું. પેલા અમારા જેવા ખેડૂતો હોય એમના નુકસાન થઈ ગયું, બહુ નુકસાન થઈ ગયું. અને એ ગાડી 5G આવતું હતું એટલે બ્લોગ સપોર્ટ થઈ ગયો. કમસે કમ 10-15 મિનિટમાં બ્લોગ સપોર્ટ થઈ ગયો. અને ઘરે હોય ને તો 1 કલાક, કમસે કમ 1 કલાક તો લાગે જ બ્લોગ સપોર્ટ થતા. અને જે આપણી અંબી બગડે એ પણ જુદી. ચલો આપણું બધું ખેતરો જો આપણા બધા ખેતરો લેડો. એટલે આપણી જોડે તો 5G મોબાઈલ નહીં, ભાઈ જોડે 5G મોબાઈલ હોય એટલે મને લઈને આવ્યા. ચલો ફાઇનલી ફેમિલી હજુ હાલ જ ઉઠ્યો, કેમ કે થોડી તબિયત ખરાબ હોય. કાલે વરસાદના કારણે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, વરસાદ પડ્યો હતો એટલા માટે પલટી ગયો હતો. બાઇક પર એકલો હતો એટલા માટે ઠંડી ચડી ગઈ હતી. આઈને ઊંઘી ગયો. અત્યારે હેતુ આવ્યો હોય 2 દિવસ ફરી, અને આપણે પણ 2 દિવસ ફરી બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો હેતુ કઈ ગયો હતો આપણે પૂછી લઈએ. હેતુ ચોગાડી ગયો હતો પહેલાં. શું કહેતી જા બોલ, શું કહેવું તા? પણ હેતુ કશું ક્યાંનું શું ક્યાંનું હેતુ ચોગાડી ગયો હતો તું? પણ કેટલા દિવસથી પાછો આવ્યો? બહુ દાડા છો ત્યાં આપણે હજુ તો 2 દિવસ થયા. 2 દિવસ નતો ગયો અમે તો 2 દિવસ ફરી બ્લોગ સ્ટાર્ટ કર્યો. 2 દિવસથી નતા કરતા ને એટલે બ્લોગ સ્ટાર્ટ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો. ખબર પડી કાલે વિડીયો શૂટ કરવા જઈશું. આ પિંગો તો હોય ને એટલે પિંગાની તો વિડીયો કેન્સલ. પિંગો 1 મહિના ફરી આવશે. પિંગો બોલશે એવું, આ તેલો બોલશે એવું. લાઈક કરો, ફરી સબસ્ક્રાઇબ અને શેર. પણ આ સાયકલ ઊંચી ના કરે ના પડે દોષા વાગે કશું ના. આ બંકાન બોલો, બંકો કશું બોલશે એ નહીં. પેલો બંકો ના, મનોજભાઈ તો કશું નહીં બોલે. પેલો બંકો કશું નહીં બોલે. આપણે ફેમિલી તો આજે તો વ્લોગ્સ બહુ શોર્ટ બન્યો છે, કેમ કે આજે થોડીક તબિયત મારી ખરાબ હતી. અને આજે બી ગયો નહીં, ખાલી મરીડા એકલો ગયો હતો. પણ કાલે આવ્યો હતો એટલે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. એટલા માટે આજનો બ્લોગ્સ પણ નહીં, આજે થોડો આરામ જ કર્યો. પ્લસ કે તપેલું પડી ગયું.
મોટી મમ્મી ચમનું બધું પાડ કરો તમે. પડી ગયું તો વરસાદ બી વગર સિઝનનો વરસાદ બી પડી ગયો અને એટલું બધું નુકસાન થયું વાત જ નહીં કરવાની. બધાને ડોગર હતું બધું પલળી ગઈ કાપી હતી બધું બહુ થઈ ગયું. જે અમારા ખેતરમાં ડોગર હતી આપણા ખેતરમાં એનું બધું થઈ ગયું કારણ કે હાર્વેસ્ટરથી બધું કઢાવ્યું એટલા માટે કશું નુકસાન થયું નહીં. આપણે તો બધું થઈ ગયું. તમાકુ રોપી ખેતરમાં બસ એ કરવાનું આપણે. તો બીજા બધાને તો ખાલી નુકસાન થયું બચારાને પૈસા કેટલા બધા મહેનત કરી હોય તો એ બધું થાય. તો ચલો મળીએ આપણે કાલ બીજા નેક્સ્ટ બોક્સમાં. ત્યાં સુધી આશા તમે આપણો ગમે છે ને ગમે હતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો. મળીએ કાલ બીજા નેક્સ્ટ બોક્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. મળીએ કાલ બીજા નેક્સ્ટ બોક્સમાં. જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.